હાલો તો રામ રામ ડાયરાને આપણે સિવિલ હવાનો ટાઈમ પતાવીને નોકરીનો પાછા ઘરે આવી ગયા છે 2 વાગી ગયા છે. આપણે કાલ માતાજીનું હવન છે એટલે આપણે અટાણે જવાનું છે મજેવડી. આપણે ફોર વ્હીલ લઈને ભાગીએ મજેવડી. રૂપિયા ઉપાડવાના છે તો રૂપિયા ઉપાડીને ભાગીએ મજેવડી. પછી અહીંયા શું હોય, ભરાવી દીધું એટીએમ કાર્ડ ને ઉપાડી લીધા રૂપિયા. પૈસા ही पैसा होगा. આ રૂપિયા તો આપણે એટલે ઉપાડ્યા છે આજ, કેમ કે જેથી તેથી હું સિવિલમાં લાગ્યો હતો ને તેથી પપ્પાએ કીધું હતું કે આપણે પહેલો પગાર જેટલો આવે ને તો આપણે માતાજીના નામે છે ને આપણા મંદિરમાં દઈ દેવાનો છે. તો કાલે આપણે ટૂંકમાં આઈટમનું હવન છે કાલે માતાજીનું, તો આ બધા રૂપિયા આપણે કાલે મંદિરમાં દઈ દેવાના છે. પછી ગાયો ખાઈ પી લીધું ને સામાન ભરી લીધું આપણી ગાડીમાં ને નીકળી ગયા આપણે મજેવડી. 1 લીવરની ફટકી મારીને ત્યાં તો આવી ગયું આપણું મજેવડી ને ગાડીને ઘરમાં ડેલામાં મૂકી દીધી અને આવી ગયા સીધા આપણા રામાણી પરિવારના કુળદેવીના મંદિરે. તો જોઈ લો, આ છે અમારા રામાણી પરિવારના કુળદેવીનું મંદિર મજેવડી ગામ. હાલો તો પેલા આપણે કરી લઈએ આપણે દર્શન, પછી આપણે બીજું બધું કામકાજ કરીએ. હાલો તમને મંદિરે બતાડી દઈએ અંદર માતાજી બધી. આ છે આપણે રામાણી પરિવારના પ્રમુખ છે. શું કહેવાય પ્રમુખભાઈ? પ્રિયભાઈ. અમે ખુરશીઓ હરતા હતા ને તો આ સેતુડા ખાવા વર્ગી ગયા. સેતુડા દેખા નથી થતા અને જોઈ લે. ગીરા તો ગીરા જો બહુ ગીરા હો, બહુ ગીરા હે. ભાંગી જાય છે. લઈ જાય જો સાર્વજનિક પ્લોટમાં જ ઊભો છે. એને મજા આવે સાર્વજનિક પ્લોટમાં આવી જાજો. અહીંયા આપણું રસોડું છે, અહીંયા આપણું મંદિર છે. બસ લ્યો ભાઈ, હવે હાલો આપણે પાછી ખુરશી હારી લઈ થોડી. હરાઈ દઈએ. સુપર સેલા હતો. એકવાર તું રાખ તો ખરા મજા રહી વાળા. બોલો ભાઈ, આ શું કરો તમે? યજ્ઞ કુંડી. યજ્ઞ કુંડી છે ને, કાલે અહીંયા હવન થવાનો ને. હા, કાલે યજ્ઞ. બરોબર. ચાલો તો આપણે ભાઈ જેટલા સ્ટીરિયા બીરિયા ભરવા આવે સામાન ભરી આવીએ. ઓ ભાઈ જવા દો તમે. એક ટ્રેક્ટર તો આપણું માં પડ્યું જોયું. આપણે ગામની અંદર જઈ છીએ, સ્ટીરિયા બીરિયા થોડો સામાન ભરી આવીએ. 80-72-50 આ મિતભાઈનું છે ટ્રેક્ટર. સાલુમાં ભાઈ ગેનો દાંડિયો ભાંગી નાખ્યો ટોલી ચડાવવામાં. ત્યાં વેલ્ડિંગ મરવાય જોઈ લો. આવું છે. પછી ગાયો ભરી લીધા સ્ટીરિયા બાપુને ત્યાંથી. કુલરે ભરી લીધા. ગરમી બહુ છે ને, 3 કુલર ભરી લીધા આપણે. હલો ભાઈ, કુલર ભરી લીધા છે જોઈ લો. હું રામાણી પરિવારમાં કુલરનું બજેટ થઈ ગયું છે. ઓર આવીને આવી દયા રહી તો આપણે એસી આવશે. એસી વાળો ઓર કરવાનો છે. સ્ટીરિયા બીરિયા ભરી લીધા. અહીં દાંડિયા રમવાના હતી. 3 કુલર લીધા છે આપણે. અને ભાઈ આપણે કલાકાર એક એવી રાખે છે. ભાઈ કલાકાર કોણ છે? હાર્દિકભાઈ. પછી હાર્દિકભાઈ ભીખાભાઈ. ચાલો આપણે પૂગી ગયા હો આપણે ઠેકાણે. આ બધા માણા જો અમારી રાહ જોઈને બેઠા છે. અલે ગાડી છેટી રાખ. ભાઈ એક સ્ટીરિયો એક કુલર અહીંયા મૂક્યું છે અને 2 વાર રોડે મૂકી દીધા. જવા દો ભાઈ, આપણે ટોળી છોડ નાખી. હાલો ભાઈ, આ ભાઈ કાઉન્ટર જલ્દી રેડી કરો ભાઈ. કાઉન્ટર રેડી હો. અહીં તો મેં કીધું, મેં સૌથી પહેલા કીધું કે આ અમારા રામાણી પરિવારનો પ્રમુખ છે. મજે હવે બે શબ્દ બોલતો જ નથી કેમેરામાં. તમારું કુટુંબ વિશે તો કયો બે શબ્દ. देख तो कैसे शर्मा. આ મારા કાકા છે, આના વિશે બોલો થોડું. આ મારા કાકા અમારા ગામનું અને અમારા કુટુંબનું નાક છે. આ અમારા બાપા છે. આ અમારા બાપા અમારા કુટુંબનું નાક છે. આ અમારો નાનો ભાઈ છે. હજી આનું બાકી છે. આનું બાકી છે. અરે ખાલી તૈયાર. ચાલુ કર્યું આપણે ડીશ બનાવેલ પડી પછી નાગને બોલાવ્યો. કેવું છે? હા, તમે વાં જવાને હતી ક્યાં ને? कौन है ये लोग? કોણ હતા ભાઈ? મહેશ કાકા અમારા કુટુંબનું નાક. આ ભાઈ ભગન કાકા કોણ હતું? આ થારી લઈને ગયું કોણ હતું? મહેશભાઈ નંદજીભાઈ રામાણી. બોલી જવાલો. ખવરાઈ ગયો. કાકા જમવાનું રસોઈ બસોઈ ને કેમ આપણે શિખંડ શું છે ખાવામાં? તો ગયો જમવામાં આપણે પૂરી. કાકા કે રસોઈ કેમ બની? શાક, ચિકન, રેડી? ફૂલ ખાવાનું ને? ફૂલ ડીશ.
પછી ગાયો કા બધા કુલરમાં ભરી દીધું પાણી ને આપણે કથા હતી અટાણે એટલે કથા તો પૂરી થવા આવી હતી. પ્રસાદ ને બધું સુધારી લીધું તો હવે પ્રસાદ ભરીને દઈ દઈએ. પછી આવી ગયા આપણે ગરબા રમવા સીધા. પછી ગરબા રમીને આપણે કરી લીધી કાલની તૈયારી આખી. અટાણે હવા બાર જેવું થઈ ગયું છે. હાલો તો આપણે કમ્પ્લીટ થઈ ગયું બધું. હાલો તો 1:30 થઈ ગયા છે. હવે સુઈ જાય આપણે. અટાણે ઘરે આવી ગયા છીએ આપણે. હવે સવારે તૈયાર થઈને સીધા આવી ગયા આપણે મંદિરે. હાલો મળીએ તો સવારે. ઉઠીને નાઈ ધોઈને આવી ગયા સીધા આપણે મંદિરે. ત્યાં હવનની તૈયારી હાલતી હતી અને આ બધી ટૂંકમાં તૈયારી હાલતી હતી બધી. હમણાં ચાલુ થાય આપણે હવન. વચારે કરી દીધી મીટિંગ ચાલુ મારા પપ્પાએ. પેલા પાટલાને ચડાવો 15,000 રૂપિયા પિયુષભાઈ મથુરભાઈ. પછી આપણે ચાલુ કરી દીધું પોરના હવનના પાટલાનો ચડાવો. 3 પાટલા હોય આપણે. પોર હવન થવાનું એટલા માટેનો ચડાવો છે. 16,000 રૂપિયા અરવિંદભાઈ દાદાભાઈ રામાણી પેલા પાટલાનો હોય. 21,000 રૂપિયા પેલા પાટલાનો ચડાવો પિયુષભાઈ મથુરભાઈ રામાણી. 30,000 રૂપિયા પેલા પાટલાનો ચડાવો રાજુભાઈ રામાણી. હાલો 35,000 રૂપિયા પિયુષભાઈ મથુરભાઈ રામાણી. 40,000 રૂપિયા રાજુભાઈ ચીમનભાઈ રામાણી પેલા પાટલાનો ચડાવો. હાલો આ 1 લાખની આશા આવ્યો મને. હા આ લગી હટવાનું નથી થતું આપણે. 45,000 રૂપિયા પિયુષભાઈ મથુરભાઈ રામાણીના પેલા પાટલાનો વધાવો. આ જાય હો લાગે જાય ધ્યાનથી મને જાય. આમાંથી કોઈ લાભ લેવો 51,000 રૂપિયા રાજુભાઈ જીવનભાઈ રામાણી ધોરાજી વાળાના પેલા પાટલાનો વધાવો. ગાયત્રીભાઈ કોઈની ઈચ્છા છે? મિત કાકા હાલો 55,000 રૂપિયા રાજુભાઈ જીવનભાઈ રામાણીના પેવા. રાજુભાઈ જીવનભાઈ રામાણીના 3 વાર. બોલો અંબે માતા કી જય, માતાની માતાની જય. હાલો 27,000 રૂપિયા અરવિંદભાઈ દાદાભાઈ રામાણીના પેવા. હાલો કોઈની ઈચ્છા છે? પછી મંથલી મન બના રહી ગયો. હા બોલી જાજો. 27,000 રૂપિયા અરવિંદભાઈ દાદાભાઈ રામાણીના 3 વાર. અને ત્રીજો પાટલો આપણે ડ્રોનો રાખ્યો હોય 5500 રૂપિયા હોય એમાં. ટૂંકમાં જેનું નામ લાગે ને 5500 રૂપિયા દેવાના ખાલી. ગમે એ માણામાં ટૂંકમાં નાનો માણા એમાં બેસી ગયા આ પાટલામાં. પછી આપણે બેસી ગયા સીધા કાઉન્ટર. રૂપિયા લખવાનું હતું ત્યાં અને 1-1.5 લાખ જેવા તો ભેગા કરી લીધા તો આપણે. ત્યાં થઈ ગયો તો જમણમાં ચારો એટલે આવી ગયા સીધા આપણે રસોડે. અને આપણે ઊભા રહી ગયા હતા ડાયરમાં. આ રિપીટ ગપ્પા વાળા પેલા જોઈએ આપણે. પછી આપણે મહેશ કાકાએ લઈ લીધી થારી ને કરી નાખ્યું ભાઈઓમાં મુહૂર્ત જમણવારનું. અરે પ્રમુખ આ ભેગા તો રહ્યો. પહેલી વાર 2 દઈ દઉં છું. પહેલી વાર શાસ્ત્રમાં 2 દઈ દઉં છું. 2 પેલા અરે મહાદેવ બોલતો જા. હવે લઈ લ્યો પછી આવે. જય માતાજી બોલો. જય માતાજી. મહેશ કાકા આપણે જમવામાં રસોઈમાં 1 નંબર. હજી જઈ ગયા હજી જમણમાં. આ મારા કાકાને હું પછી આપું છું કાકા. ટાઈટક માં રાખજો એટલે વાંધો ના આવે ખાવામાં. કુલર સામે જ જોઈ. કાકા રસોઈ કેમ છે રામાણી કુટુંબની? આપણે બંધોઈનો કઈ ફેરફાર કરવો છે? હા લાડવામાં કઈ જીરા મોરું કઈ? સબસ્ક્રાઇબ કરો. રસોઈમાં શેર કરો. એ ઊભો થતો તો આ 5 કેટલા લાડવા ખાધો એ તો બોલ તું. એ લાડવા કેટલા ખાધા એ તો કે આમ નામ જ તમારું વૈધું છે. આ જો તો આખી પૂરી કરી ગયા.
ડોલ ખાલી કરી ગયો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હાલો તો આપણે ખાઈ પીને બેસી ગયા છે કુલરે. ગરમી બહુ છે હો ભાઈ. એટલે છોકરા અહીંયા બેસી ગયા. તો આપણે ટાઈમ થઈ ગયો તો હવનમાં બીડું રમવાનો. પછી આપણે આરતી કરીને હવન કરી નાખ્યું આજનું પૂરું અહીંયા. હાલો મિત કાકા જોવો હાલો. આપણે આજ કરવાનું છે ને ભાઈ. બા હવે ભાઈ હાલની હરકું તો જેવો ભાઈ. મિત કાકાનો વારો આવી ગયો ડોલ ધોવામાં. શીખાઈ જાય ભાઈ આવતા સુધી. હાલો ભાઈ તમારે શું છે? આ ટીપડા બીપડા લઈ જાવ અહીંથી હવે. હાલો પછી બધે ભાઈઓ આપણે ઠામ મસાલા પુકારી દીધા આપણા રૂમમાં માંથી હારી હારી છે. બહાટી બોલાવી દીધી ઠામ મસાલામાં. એલી અહીંયા ગોઠવાય છે આપણા. હાલો આપણા પ્રસંગ બધું પતી ગયું છે. અટાણે જો કુલર બુલર ભરે છે બધાય. પાછા મૂકી આવીએ જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાંથી. બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે. હાલો ભાઈ હરખું હો પ્રમુખ સાહેબ. કાંઈ ઘટે નહીં. હાલો હા મંદિરે જવા દો. હાલો કુલર ની બધું ઉતારી દીધું ને જઈએ પાછા આપણે મંદિરે. આપણે હોર્ન બતાવ્યું ને એક જગ્યાએ રોટાવેટર આપવા જવાનું થયું તો રોટાવેટર જોડે છે ભાઈ. રોટાવેટર રાખીએ નાનો એવો કટકો રોટાવેટર રાખીએ. હાલો ભાઈ રોટાવેટર જોડાયેલ ગયો કા. તો આપણે આજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવન બધું પૂરું થઈ ગયું છે. હવે અટાણે બ્લોગ એડિટ કરી લઈએ અને કાલે સવારે અપલોડ કરી દઈએ. હાલો તો મળીએ નવા બ્લોગમાં. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं.